જય માતાજી મિત્રો. હવે હું તમને આજે મુદ્રા વિશે થોડું જ્ઞાન આપીશ. આ મુદ્રા છોકરાઓ માટે અને પર્ટિક્યુલરલી જેને હાઈ બીપી હોય છે એમના માટે બહુ જ સારું. પહેલી મુદ્રા છે તો બહુ સિમ્પલ છે, જ્ઞાન મુદ્રા છે. આ તમે જાણતા જ હશો. છોકરાઓને આ જ્ઞાન મુદ્રા કરાવો સવારે ઉઠીને, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જો કરશે 15 મિનિટ, અડધો કલાક, સવાર સાંજ 2 વાર, તો પણ ઘણા બેનિફિટ થશે. અને સેકન્ડલી બીજી છે અપાન વાયુ મુદ્રા. એમાં આ આંગળી તમે આવી કરીને આ બે વચ્ચેની બે ફિંગર અંગૂઠાને અડાડવાની આવી રીતે. આ કહેવાય છે અપાન વાયુ મુદ્રા. એટલે જેમને ઇન્ડાઇજેશનનો પ્રોબ્લેમ હોય, એન્ઝાઇટીનો પ્રોબ્લેમ હોય, સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, એ લોકો પણ આ મુદ્રા કરી શકે. હાઈ બીપી માટે તો બહુ જ સારું છે આ મુદ્રા. જેટલો પણ બોડીમાં ગેસ હોય છે એ બહાર કાઢી દેશે, અનવોન્ટેડ ગેસ, જેના લીધે ઘણી બધી તકલીફો થાય છે. એ સ્ટમકથી જ જનરેટ થતું હોય છે. આ મુદ્રા કરો 15 મિનિટ ડેલી, સવાર સાંજ 2 વાર, 3 વાર, જ્યારે પણ તમને યાદ આવે મુદ્રામાં બેસી શકો છો. ગમે ત્યાં બેસી શકો, ઓફિસમાં કરી શકો, તમે ઘરે બેસીને કરી શકો, બહાર ગયા હોય ત્યાં પણ બેસીને કરાય. બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇઝી છે. આના રિલેટેડ કોઈ ક્વેરી હોય તમને વોટ્સએપ કરી શકો છો. ઓમ નમઃ શિવાય.